આપ સૌ જાણો છો કે સુરત શહેરમાં હાલમાં મેટ્રોની અલગ અલગ વિસ્તારમાં કામગીરી ચાલી રહી છે. એમાં અલગ અલગ માર્ગો પર જ્યાં કામ ચાલી રહ્યા છે ત્યાં રેગ્યુલર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ મૂકવો જરૂરી છે, કારણ કે કામગીરી ચાલતી હોય છે. સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં જે વરાછા તરફથી લંબે હનુમાન વાળો જે માર્ગ છે, જે સબરસ રેસ્ટોરન્ટ તરફ નીકળે છે, એ છેલ્લા ઘણા સમયથી જાહેરનામું પ્રસિદ્ધ કરીને બંધ કરવામાં આવ્યો હતો. 1 મહિના અગાઉ વરાછા તરફથી જે ટ્રાફિક આવે છે એના માટે સિંગલ વે એક ખુલ્લો કરવામાં આવ્યો હતો. એ સિવાય જે અહીંથી સ્ટેશન તરફથી તમારે જવું હોય તો એ પ્રતિબંધિત રહેશે, પરંતુ આ નવા જાહેરનામા મુજબ પણ વરાછા તરફથી કોઈ પણ વાહન ચાલકને, જે નાની ગાડી અને 2 વ્હીલર છે અથવા ઓટો રિક્ષા છે, તો એ લોકો હાલમાં પણ એ માર્ગ ખુલ્લો રાખવામાં આવે છે અને એ લોકો અવશ્ય આવી શકશે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસ વાળો જે રાજમાર્ગ પર માર્ગ બંધ કરવામાં આવ્યો છે, એ લોકો માટે વૈકલ્પિક માર્ગ ઝાંપા બજાર તેમજ ગલે મંડી થઈને રૂવાડા ટેકરાથી પણ ચોક બજાર તરફ વાહન ચાલકો જઈ શકશે. અને ક્રાઇમ બ્રાન્ચથી જે મકઈ પુલ તરફનો માર્ગ હાલમાં હજી પણ કામગીરી ચાલુ હોય, હાલમાં પણ બંધ જ રાખવામાં આવ્યો છે. અને એના માટે વૈકલ્પિક રૂટ તરીકે ગાંધીબાગની પાછળનો જે માર્ગ છે ક્વોલિટી રેસ્ટોરન્ટ વાળો, એ વાહન ચાલકો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત એ લોકો હોપ પુલ પાર કરી અને શીતલ 4 રસ્તાથી પણ મકઈ પુલ તરફ જઈ શકશે. આટલા માર્ગો વાહન ચાલકો માટે ખુલ્લા છે અને જ્યારે કામગીરી મેટ્રોની પૂર્ણ થશે ત્યારે બધા માર્ગો સંપૂર્ણ રીતે ખોલી દેવામાં આવશે.